નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતો માટેના વીટીવીના ખાસ કૃષિલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે ખેતી. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેતી પાકોમાં બીજ માવજત વિશે. ખેડૂત મિત્રો, થોડા દિવસ અગાઉ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો અને હાલમાં વરસાદે હાથતાળી આપી છે. ત્યારે ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે. તે વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. જે તે પાકનું ધાર્યું અને યોગ્ય ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે શું શું કાળજી લેવી જોઈએ તથા વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું તથા ચોમાસુ પાકોની વાવણી સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તથા પાકોમાં સંરક્ષણ માવજત અને રોગ જીવાત નિયંત્રણ વિશેના તમામ પાસાઓની આજે આપણે ચર્ચા કરીશું. અને આ પણ ચોમાસામાં ખેતી પાકોની બીજ માવજત વિશે કોઈ પણ સવાલ પૂછવા માંગતા હોય તો અમને ફોન કરી શકો છો. અમારી ફોન લાઈન ખુલ્લી છે. આજે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મનીષભાઈ. મનીષભાઈ, આપનું સ્વાગત છે. મનીષભાઈ, આપણે સૌપ્રથમ જે આજે વાત કરી રહ્યા છે બીજ માવજતની, તો ખેડૂતોએ શા માટે બીજ માવજત કરવું જોઈએ? બીજ માવજત એ પ્રાથમિક પગથિયું છે ખેતીમાં સારું ઉત્પાદન અને ગુણવત્તા મેળવવા માટે. જેમ આપણી ઘરે નાના બાળકનો જન્મ થાય અને બાળકને આપણે રસી મુકાવીએ છીએ, એ મુજબ બિયારણની વાવણી કરતા પહેલા જો બીજને માવજત કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ બિયારણની અંદર શરૂઆતની અવસ્થામાં, પાકની શરૂઆતની અવસ્થામાં જે રોગ જીવાત આવે છે એને ટાળી શકાય. ઉપરાંત તંદુરસ્ત ફસલની શરૂઆત થાય તો એનાથી ઉત્પાદન અને ગુણવત્તામાં ઘણો ખરો ફાયદો ખેડૂતને થતો હોય છે. એટલે બીજ માવજતથી ઘણા બધા ફાયદાઓ છે. જે પ્રકારની બીજ માવજત જે તે પાકને અનુકૂળ હોય એ પ્રમાણે જો ખેડૂતો અપનાવે તો મારી દ્રષ્ટિએ એને શરૂઆતની અંદર સારી એવી પાકની અંદર સફળતા મળે છે અને પરિણામે પાછલી અવસ્થામાં જે ખેડૂતને ઉત્પાદન અને ગુણવત્તા મળવી જોઈએ એ એને મળે છે. બિલકુલ. મનીષભાઈ, તમે જે રીતે ખેડૂતોને બીજ માવજત શા માટે કરવું જોઈએ તેની માહિતી આપી, તો ગુજરાતનો મુખ્ય પાક મગફળી છે, તો મગફળી માટે આપ શું કહેશો? મગફળી વગર ગુજરાતના ખેડૂતોને ચાલે એમ નથી, કારણ કે મગફળી એ ગુજરાતના ખેડૂતોની આર્થિક જે પ્રગતિ થઈ છે એમાં પાયાનું પાક છે અને મગફળી વર્ષોથી આ ખેડૂત મિત્રો વાવે છે. એટલા માટે ઘણા ખરા ખેડૂત મિત્રોને ખબર હોય છે કે મગફળી વાવેતર વખતે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. છતાં આજકાલ જે કંઈ વૈજ્ઞાનિક સંશોધન થયા છે એ મુજબ મગફળીમાં આમ જોઈએ તો ખેડૂતોને મુખ્યત્વે જે પ્રશ્ન શરૂઆતમાં નડે છે એ મૂંડાઓને લીધે મગફળીમાં ઘણું ખરું નુકસાન જતું હોય છે. અને ખાસ કરીને મગફળીનું વાવેતર થયા પછી જો વરસાદની પરિસ્થિતિ નબળી હોય અથવા તો ભેજવાળું વાતાવરણ વધુ સમય માટે રહે તો એમાં મૂંડાઓની ઉપદ્રવ થતો હોય છે અને પાકની અંદર છોડની સંખ્યા ઘટતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં મગફળીના જે ખેડૂતો છે એના મારી ખાસ ભલામણ છે કે મગફળીના વાવેતર વખતે મગફળીના દાણા ઉપર તમે ખાસ કરીને વાઇટાવેક્સ જે ફૂગનાશક દવા છે અને એનું 2 થી 3 ગ્રામ 1 કિલો બિયારણ ઉપર પટ આપવો અને સાથે જે ક્લોરપાયરીફોસ ધનવનના નામમાં અવેલેબલ છે એ દવા પણ ખૂબ જ અગત્યની છે. તો ક્લોરપાયરીફોસ ઝેર પણ 4 ml 1 કિલો બિયારણ ઉપર જાય એ પ્રમાણે એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે તો મૂંડાની પરિસ્થિતિમાંથી ખેડૂતોને છુટકારો મળે અને મગફળીનો પાક તંદુરસ્ત રીતે બનાવી શકાય. બિલકુલ. મનીષભાઈ, મનસુખભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો 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 જી, પ્રશ્ન જણાવશો તમારો? હવે વાવણી થાય તો કયો પાક વાવવો? મનસુખભાઈ, વાવણી થાય તો કયો પાક વાવવો એ હવે વાવણી ક્યારે થાય છે એના ઉપર આધાર છે. તો મારી એ ખાસ ભલામણ છે કે જો વાવણી હજી મોડી થાય, વરસાદ ના થતો હોય અને હજી 15 દિવસ પછી વાવણી થવાની હોય તો આવી પરિસ્થિતિમાં તમે કઠોળ પાકનું વાવેતર કરશો તો તમને વધારે ફાયદો થશે. ખાસ કરીને અત્યારે કઠોળની અંદર તુવેર નંબર 1 ઉપર આવે છે. આ ઉપરાંત મગ અને અડદ એની પણ સારી એવી ડિમાન્ડ છે અને ચાલુ સાલમાં જે કોઈ ખેડૂત મિત્રોએ કઠોળ પાકનું વાવેતર કરેલું છે એને સારા એવા ભાવ પણ મળી જશે. તો મોડી વાવણીમાં કઠોળ પાકની મારી ખાસ ભલામણ છે. અને જો વરસાદ અત્યારે થઈ જાય તો તમે મગફળી અથવા કપાસનું વાવેતર કરી શકો છો. બિલકુલ. મનીષભાઈ, આપણે જે રીતે બીજ માવજતની વાત કરી રહ્યા છીએ અને તે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદે હાથતાળી આપી છે, તો પછી ખેડૂતો બીજ માવજત અને ખેતી પાકોની વાવણી કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને અત્યારે વરસાદની પરિસ્થિતિ થોડી વિષમ છે. અમુક વિસ્તારોમાં વાવણી થઈ છે અને અમુક વિસ્તારોમાં વાવણી નથી થઈ અને હજી પણ ઉનાળા જેવી આપણને ગરમી પડે છે. તો આ પરિસ્થિતિમાં જે તે વિસ્તારની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લઈને ખેડૂતે સાચી બીજ માવજત અપનાવવી જોઈએ. ખાસ કરીને જો કઠોળ પાકનું ખેડૂત વાવેતર કરતા હોય તો એમાં મારી ખાસ ભલામણ છે
કે અત્યારે બાયોલોજિકલ્સ જે રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર કરીને બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયાના કલ્ચર પ્રાઇવેટ કંપનીના પણ અવેલેબલ છે, તેમજ ઘણી ખરી યુનિવર્સિટી પણ વેચે છે. તો આ બેક્ટેરિયાના કલ્ચરનું જો માવજત બીજ ઉપર કરવામાં આવે તો કઠોળ પાકમાં સારો એવો ફાયદો થશે. આ ઉપરાંત કઠોળ વર્ગના પાક ઉપરાંત જે મગફળી અને કપાસ છે એ જે ખેડૂત મિત્રો વાવેતર કરવા માંગતા હોય એની અંદર શરૂઆતની અવસ્થામાં રોગ જીવાતનો પ્રશ્ન હોય છે. તો રોગ જીવાતના નિયંત્રણ લાવવા માટે ખાસ કરીને ફૂગનાશક દવા અને જંતુનાશક દવા, તો ફૂગનાશક દવામાં વાઇટાવેક્સ મારી દ્રષ્ટિએ સૌથી સારામાં સારું ફૂગનાશક અત્યારે છે કે જેના બીજ માવજતથી જમીનજન્ય રોગ તેમજ બીજજન્ય રોગ જે કંઈ હશે એને કંટ્રોલ કરી શકાશે. વાઇટાવેક્સનું ટેકનિકલ નામ છે કાર્બોક્સિન, કે જે નોર્મલી 2 થી 3 ગ્રામ 1 કિલો બિયારણમાં વાપરવામાં આવશે તો શરૂઆતની અવસ્થામાં ફૂગથી બચી શકાશે. અને જંતુનાશકમાં ખાસ કરીને ક્લોરપાયરીફોસ, ઇમિડાક્લોપ્રાઇડ અને થાયોમેથોક્ઝામ, આ 3 પ્રકારના અલગ અલગ જંતુનાશક છે. જરૂરિયાત મુજબ આ 3માંથી કોઈ પણ જંતુનાશક અપનાવી શકાય. બિલકુલ. મનીષભાઈ, તમે જે રીતે માહિતી આપી, એક કોલર જોડી ગયા છે બનાસકાંઠાથી, હીરાભાઈ. હલો હલો હેલો. જી, પ્રશ્ન જણાવશો હીરાભાઈ આપનો? હા, આપણે મગફળીનું વાવેતર થઈ ગયું હોય તો કયું કયું ખાતર નાખવું એટલે ઉત્પાદન વધારે મળે? મગફળીનું વાવેતર હીરાભાઈ તમે કરી દીધેલું હોય તો એમાં મારી ભલામણ છે કે જે ટ્રાઇકોડર્મા ફૂગનાશક આવે છે બાયોલોજિકલ તરીકે, એ ટ્રાઇકોડર્માનું તમે ડ્રેન્ચિંગ કરી શકો. જે ઊભો પાક છે એની અંદર તમે પાણી સાથે એને આપી શકો, અથવા તો ભીની જમીનમાં તમે એને ડાયરેક્ટ જમીન ઉપર જ આપી શકો યુરિયા ખાતરની જેમ. તો આ ટ્રાઇકોડર્માથી શરૂઆતની અવસ્થામાં મગફળીમાં જો સુકારાનો કે પાછલી અવસ્થામાં સુકારાના પ્રશ્નો જે ઊભા થાય છે ફૂગને લીધે, એને કાબૂમાં લઈ શકાય. આ ઉપરાંત તમારી મગફળી ઉગતાની સાથે જો એનો કલર પીળાશ પડતો અથવા તો વિચિત્ર દેખાતો હોય તો એમાં પોષક તત્વોની ખામી હોય તો અમુક જે સૂક્ષ્મ તત્વો છે એનો તમે છંટકાવ કરી શકો છો. બાકી મગફળી જેવા પાકની અંદર ઘણીવાર ઉગ્યા પછી મૂંડાનો પ્રશ્ન પણ હોય છે, અમુક છોડ સુકાઈ જતા હોય. તો આવા છોડને નિયંત્રણમાં અને એનો કંટ્રોલ કરવા માટે ક્લોરપાયરીફોસ દવા પણ પાણી સાથે તમે પાઈ શકો છો મગફળીમાં. અને એક કોલર જોડી ગયા છે આપણી સાથે. હલો 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 હાલો. જી, નામ જણાવશો તમારું? ખીમજીભાઈ મારું. જી, પ્રશ્ન જણાવશો તમારો? મારો પ્રશ્ન એ છે કે જો 4-5 દિવસમાં વરસાદ થાય તો મારે માંડવીનું વાવેતર કરવાનું થશે. હાલો જી. હાલો હલો, ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને પ્રશ્ન જણાવશો તમારો. 4-5 દિવસમાં વરસાદ વાવણી લાયક થાય તો મારે માંડવીનું વાવેતર કરવાનું છે, ત્યાર પછી અથવા તો કઠોળનું વાવેતર કરવું છે. તો અત્યારે મારી પાસે BSF નું ઝેલોરા દવા છે અને થાયોમેથોક્ઝામ દવા છે, તો એનો પટ કઠોળમાં મારી શકાય? માંડવીમાં તો મારું જ છું. મારે સાહેબને આ પ્રશ્ન છે. જી, તમારી જે દવાનું નામ કીધું એ દવા મગફળી માટે યોગ્ય છે, પણ કઠોળમાં તમે કયું કઠોળ વાવવાનો છો? જો ખાસ કરીને તમે તુવેરને એ વાવેતર કરવાના હોય તો એમાં તમે એનો ઉપયોગ કરી શકશો, પણ મારી ભલામણ મગ અથવા અડદ માટે એ દવાની નથી. તો તુવેરનું જો તમે વાવેતર કરો તો તમે વાપરી શકો છો એને. બિલકુલ. મનીષભાઈ, જે રીતે આપણે આગળ વાત કરી કે ગુજરાતનો મુખ્ય પાક મગફળી છે, તેવી રીતે કપાસ પણ છે, તો કપાસ માટે શું ધ્યાન રાખવું જોઈએ? હવે કપાસના ખેડૂતોને લગભગ કપાસના બિયારણની જે ખરીદી કરે છે, લગભગ કપાસ બનાવતી બધી કંપનીઓ અત્યારે બિયારણનો પટ આપીને જ કપાસનું બિયારણનું વેચાણ કરે છે. માટે ખેડૂત મિત્રો જે કંઈ કપાસ લે છે એ કદાચ લાલ કલરના દાણા હશે અથવા તો બ્લુ કલરના, ગ્રીન કલરના, જે અલગ અલગ કલરનો જે પટ ચડાવેલો હોય છે એની સાથે જંતુનાશક દવા અને ફૂગનાશક દવા એમાં હોય જ છે. આમ છતાં ખેડૂત મિત્રોને જો વધારે પડતી કાળજી લેવી હોય તો એમને મારી ભલામણ છે કે એ વાઇટાવેક્સ દવા, જે કાર્બોક્સિન ફૂગનાશક છે એ, અને સાથે અરેવા કે જે થાયોમેથોક્ઝામ ચૂસિયા પ્રકારની જીવાતથી બચવા માટેની છે, કે જેનું 1 કિલો કપાસનું બિયારણ હોય તો એમાં 10 ml પ્રમાણે અરેવા અને 2 થી 3 ગ્રામ લેખે વાઇટાવેક્સનો પટ આપી અને વાવેતર કરે તો શરૂઆતની અવસ્થામાં કપાસમાં ઘણો ફાયદો થશે. રાજકોટથી કોલર જોડી ગયા છે આપણી સાથે. હલો હાલો. પ્રશ્ન જણાવશો તમારો? હલો હાલો. જી, પ્રશ્ન જણાવશો? ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને પ્રશ્ન જણાવશો તમારો. મગફળી કહું છું ઉતરે છે, બહુ હુકાવ બહુ આવે છે, ઉતરી જાય, હુકાઈ જાય એમનો. મગફળી ઉતરવાનો જે પ્રશ્ન છે એ મારી દ્રષ્ટિએ 2 કારણસર હોઈ શકે. એક તો જમીનમાં ફૂગ હોય અને બીજું મૂંડાનો પ્રશ્ન હોય. તો આના માટે થઈને તમે જે છોડ સુકાતા હોય એ ઉપાડીને જોઈ લો, અને એમાં જો તમને મૂંડા દેખાય તો ક્લોરપાયરીફોસ નામની દવા જે અલગ અલગ બ્રાન્ડ નેમમાં માર્કેટમાં અવેલેબલ છે, અને એ ક્લોરપાયરીફોસ દવા પાણી સાથે તમે પાઈ શકો છો. અને જો સુકાતી હોય અને મૂંડા ના હોય અને મૂળીની અંદર તમને ફૂગ જેવું દેખાય તો એના માટે ટ્રાઇકોડર્માનો તમે પાણી સાથે અથવા તો ડાયરેક્ટ જમીન ઉપર
આપી શકો છો. દેવસીભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે એક કોલર. હેલો હેલો હાલો, જી, પ્રશ્ન જણાવશો? આપણે અત્યારે વરસાદ થાય તો અમારે કઈ મગફળી વાવવી, આડી વાવવી, ઊભી વાવવી, કયો ટાઈમ છે હવે? વરસાદની પરિસ્થિતિ જેમ લેટ થાય એમાં ભલામણ મારી ઉભળી મગફળીની વધારે છે, કારણ કે વહેલો વરસાદ થાય ને વહેલી વાવણી થાય તો આડી મગફળી વવાય, અને વરસાદ મોડો થાય તો ઉભળી વવાય, જેથી કરીને વહેલી નીકળી જાય ને વરસાદ સારો થાય તો પાછળથી તમારે મગફળીના ખેતરમાં તુવેર રીલે પાક તરીકે અથવા તો મગફળીના કાઢ્યા પછી આગોતરું વાવેતર તરીકે ઘઉં અથવા જીરાનું કરવું હોય તો થઈ શકે. માટે ઉભળીની ભલામણ છે જો વરસાદ મોડો થાય ને વાવેતર કરવું હોય તો. બિલકુલ. મનીષભાઈ, તમે અમારી સાથે જોડાઈ રહેશો. બીજ માવજત અંગે આગળ પણ ચર્ચા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ખેતીમાં આજે બીજ માવજતની આપણે વાત કરી રહ્યા છીએ અને એ સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે મનીષભાઈ. મનીષભાઈ, આપણે જે બીજ માવજતની વાતચીત કરી રહ્યા છે તેમાં જે કઠોળનું જે વાવેતર જે ખેડૂતો કરે છે તેના માટે આપ શું કહેશો? કઠોળ વર્ગના પાક માટે થઈને બીજ માવજતનો ખૂબ જ મોટો રોલ છે, કારણ કે કઠોળ વર્ગના પાકને શરૂઆતની અવસ્થામાં જે નાઇટ્રોજનની જરૂર હોય છે એ નાઇટ્રોજન બીજ માવજત દ્વારા સારી રીતે આપી શકાય છે. મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે જો કોઈ મિત્ર કઠોળ પાક વાવવાના હોય તો એક દેશી પદ્ધતિ છે કે કઠોળ પાકને વાવતા પહેલા તમે એટલીસ્ટ 3 કલાક માટે પાણીની અંદર પલાળી દો. 3 કલાક પાણીમાં પલાળવાથી એની અંદર સ્ફુરણ શક્તિ, જે બિયારણની ઉગાવવાની તાકાત છે, ઘણી ખરી વધી જશે. આ ઉપરાંત છોડ જે બધા છે એક સાથે ઉગશે, એટલે એક સાથે ઉગવાથી પાકની અંદર ઘણો એવો ફાયદો થાય છે. અને સાથે જો તમે સીડ ટ્રીટમેન્ટ કરો, બીજની માવજત રાઇઝોબિયમ કલ્ચરથી કરો અને ફૂગનાશક દવા પણ સાથે વાપરો તો શરૂઆતની અવસ્થામાં કોઈ ફૂગ પણ લાગુ નહીં પડે, અને સાથે આ રાઇઝોબિયમ બેક્ટેરિયાથી જે ઉગતો છોડ હશે અને નાઇટ્રોજન મેળવવામાં ઘણો બધો ફાયદો થશે. કરશનભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો હાલો, પ્રશ્ન જણાવશો? મેં 41 નંબર માંડવીભાઈ. હેલો હાલો, જી જી, 41 નંબર માંડવીભાઈ. આગળ જણાવશો પ્રશ્ન? મેં 41 નંબર માંડવીભાઈ મગફળી. જી એ સફેદ માંડવી એકદમ થવા માંડી. જી બિલકુલ. એનું હું મારે વેલું કરવાનું? છોડ સફેદ પડી જતો હોય તો એનું કારણ ઘણા ખરા હોઈ શકે, અને મારી દ્રષ્ટિએ તમારે નજીકની કૃષિ યુનિવર્સિટીમાંથી કોઈ વૈજ્ઞાનિકને બોલાવી અને એકવાર ખેત નિરીક્ષણ કરાવો, જેથી કરીને સાચું કારણ જાણી અને સાચોનો ઉપચાર થઈ શકે. અને એક પ્રતાપભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો હેલો, હા, પ્રશ્ન જણાવશો પ્રતાપભાઈ? પ્રશ્ન જણાવશો? અમારે ચોમાસું પાકમાં તૂર દાળનું વાવેતર કરવાનું છે, તો કયું બિયારણ પસંદ કરાય? તુવેરના વાવેતરમાં ગુજરાતમાં ખાસ કરીને સફેદ તુવેરનું વાવેતર વધારે થાય છે, અને એમાં સરકાર માન્ય જે જાત છે BDN2 એ મુખ્યત્વે વાવેતર થતી હોય છે. આ ઉપરાંત વૈશાલી પણ જાત છે. આ ઉપરાંત ઘણી ખરી ગુજરાતની જે કંપનીઓ છે અને બહારની કંપનીઓ છે એ પોતાની સંશોધિત જાત તુવેરમાં વેચે છે. તો તમારે લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની જે પ્રમાણની જરૂરિયાત હોય એ પ્રમાણે એ પ્રાઇવેટ કંપનીની જાત પણ પસંદ કરી શકો છો. બિલકુલ. મનીષભાઈ, આપણે આજે જે બીજ માવજતની વાતચીત કરી રહ્યા છે તેને લઈને જે ખેડૂતો જે શાકભાજીનું વાવેતર કરે છે તે લોકોને શું કહેશો? શાકભાજી પકવતા ખેડૂતોને માટે અત્યારે ખાસ કરીને ધરુ ફેર રોપણીનો સમય થઈ ગયો છે, અને ધરુ ફેર રોપણી વખતે જે ખેડૂત મિત્રો ટમેટા, મરચા અથવા તો રીંગણ આ પ્રકારની શાકભાજીની ખેતી કરે છે એને ખાસ મારી ભલામણ છે કે ધરુની ફેર રોપણી વખતે જો એ ફૂગનાશક દવાનું દ્રાવણ બનાવી અને એની અંદર એના મૂળને ડૂબાડે અને પછી એનું વાવેતર કરે તો શરૂઆતની અવસ્થામાં મૂળમાં લાગતા જે રોગો હોય છે એને નિયંત્રણ લાવી શકાય. ખાસ કરીને આવું જ્યારે દ્રાવણ બનાવવાનું હોય ત્યારે થાઇરમથી પણ બની શકે, વાઇટાવેક્સ દવાથી પણ બની શકે છે, અને કાર્બેન્ડેઝિમ જે દવા આવે છે, રીડોમિલ અને કાર્બેન્ડેઝિમનું કોમ્બિનેશન ફૂગનાશક દવા આવે છે, તેનું પણ દ્રાવણ બનાવી શકાય. તો આ પ્રકારની જે ફૂગનાશક દવા છે એના દ્રાવણમાં ધરુને ડૂબાડી અને પછી જો એની ફેર રોપણી કરે તો એમાં ખેડૂતને ઘણો ફાયદો થશે. ઉપરાંત શાકભાજીના ખેડૂતોને ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં ચૂસિયાનું પ્રમાણ પણ સારું એવું હોય છે.
તો એના માટે થઈને જે કંઈ જંતુનાશક દવામાં ઇમિડાક્લોપ્રાઇડ અથવા થાયોમેથોક્સામ છે એની પણ ધરુને મૂળ દ્વારા ટ્રીટમેન્ટ આપી શકાય એમ છે, અને એ જો આપે તો શરૂઆતની અવસ્થામાં ચૂસિયા જીવાતનો પણ કાબુ મેળવી શકાય. અને કોલર જોડાઈ ગયા છે જુનાગઢથી આપણી સાથે. હેલો, તો પ્રશ્ન જણાવશો તમારો? પ્રશ્ન તો હમણાં મેં કીધું હતું. જી, ફરીવાર જણાવશો? હા, આપણે ફળીનું વાવેતર કરી દીધું, પછી 20-25 દિવસ થયા. જી, શેનું વાવેતર કરી દીધું છે? મગફળી. હાજી હેલો, હાજી બોલો. હેલો. જી, લાગે છે મગફળી માટે એમને જાણકારી માંગતા હશે. હા, એટલે હું જે સમજો છું એ મુજબ મગફળીનું વાવેતર કરી દીધું અને 20 થી 25 દિવસનો પાક થઈ ગયો છે. જો 20 થી 25 દિવસના પાકમાં એમને મગફળીની અંદર પીળાશ પડતા અથવા તો કોઈ એવા છોડ દેખાતા હોય કે જે સુકાઈ જતા હોય, તો એના માટે મેં જે હમણાં થોડી વાર પહેલા ભલામણ કરી કે ક્લોરપેરિફોસ દવા પાણી સાથે પાઈ શકાય, જેથી કરીને મુંડાનો પ્રશ્ન કંટ્રોલમાં લાવી શકાય. આ ઉપરાંત ટ્રાઇકોડર્માનું કલ્ચર જે યુનિવર્સિટીમાં જુનાગઢ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવે છે અને પ્રાઇવેટ કંપનીનું પણ મળે છે ત્યાં, તો એને જો જમીનમાં આપી દેવામાં આવે તો શરૂઆતની અવસ્થામાં મગફળીમાં જે રોગ લાગે છે ફૂગનો એને નિયંત્રણમાં લાવી શકાય. બિલકુલ, જે રીતે આપણે વાત કરી રહ્યા છે બીજ માવજતની મનીષભાઈ, તો જે રીતે ખેડૂત મિત્રોએ જે વાવેતર કર્યું છે અને બીજ માવજત કરવાનું કદાચ ભૂલી ગયા હશે, તે લોકોને ખેડૂતો માટે તમે શું જાણકારી આપશો? ઉતાવળમાં વાવણીના સમયે ઘણીવાર ખેડૂતો માવજત કરવાનું ભૂલી ગયા હોય, તો એવા ખેડૂત મિત્રોને ખાસ કરીને જે તે પાક છે એને અનુકૂળ વાવેતર કર્યા પછી પણ અમુક સમયે ટ્રીટમેન્ટ આપી શકાય છે. ખાસ કરીને જો મગફળી જેવો પાક હોય તો મેં જે હમણાં ભલામણ કરી એ પ્રમાણે ટ્રાઇકોડર્માનું ડેન્ચિંગ થઈ શકે, તેમજ ક્લોરપેરિફોસ પાણી સાથે આપી શકાય. આ ઉપરાંત કઠોળ વર્ગના જો પાકો વાવેલા હોય તો એને પણ જમીનમાં રાઇઝોબિયમ કલ્ચર આપી શકાય એમ છે. એમાં હજી મોડું થયું નથી, પણ જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે. અને જો આ રાઇઝોબિયમ કલ્ચર આપવું હોય તો સાંજના સમયે આપવું, જેથી કરીને આખી રાત દરમિયાન એ બેક્ટેરિયા છે એ જમીનની અંદર મિક્સ થઈ જાય અને એનું વૃદ્ધિ થવાની શરૂઆત થાય. અને આ ઉપરાંત શરૂઆતની અવસ્થામાં જો ખેડૂત મિત્રોને એમાં કોઈ ચૂસિયા પ્રકારની જીવાત દેખાતી હોય તો અત્યારે ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછા ડોઝમાં એનું નિયંત્રણ લાવી શકાય. માટે એમાં થાયોમેથોક્સામ, અરેવા અથવા તો ઇમિડાક્લોપ્રાઇડ, આ બેમાંથી કોઈ પણ એક જંતુનાશક દવાનો છંટકાવ થઈ શકે. બિલકુલ, મનીષભાઈ તમે અમારી સાથે જોડાયેલા છો, આગળ પણ અંગે ચર્ચા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મનીષભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, આપણે જે બીજ માવજતની વાત કરી રહ્યા છે, તો ખેડૂતો વૈજ્ઞાનિક રીતે બીજ માવજત કેવી રીતે કરવું જોઈએ? ખૂબ જ સારો પ્રશ્ન છે. ખેડૂતોની પાસે કોઈ સાધન સામગ્રી ના હોય અને એવી પરિસ્થિતિમાં જો ખેડૂતોએ વૈજ્ઞાનિક રીતે બીજ માવજત કરવી હોય તો એ એક ચેલેન્જ છે મારી દ્રષ્ટિએ. પણ છતાં બિયારણની ક્વોન્ટિટી કેટલી છે ને ધ્યાનમાં લઈને ખેડૂતોએ અલગ અલગ પદ્ધતિ અપનાવી જોઈએ. એમાં ખાસ કરીને જો ખૂબ જ ઓછું બિયારણ હોય તો સારી એવી ટ્રીટમેન્ટ ડોલ દ્વારા પણ થઈ શકે. એક ડોલની અંદર બિયારણ લઈ અને એની અંદર તમે પાવડર હોય તો પાવડર જે ભલામણ છે એના મુજબ તમે છંટકાવ કરી અને ડોલની ઉપર કપડું રાખી અને પેક કરી અને જાતેથી તમે ચલાવશો તો એનાથી પણ સારી સી ટ્રીટમેન્ટ થઈ શકશે. આ ઉપરાંત જો બિયારણની ક્વોન્ટિટી વધારે હોય, એટલે કે 100 કિલો 200 કિલો જેવી, તો એના માટે થઈને મારી ભલામણ છે કે કપડાની અંદર પ્લાસ્ટિકનું કપડું પાથરી એની ઉપર બિયારણ લઈ અને એની ઉપર તમે સ્લરી અથવા તો પાવડર જે કંઈ ટ્રીટમેન્ટ આપવાનો છે એ એની ઉપર આપી અને પછી તમે કોઈ પણ 2 લેબલ દ્વારા, મજૂર દ્વારા એ કપડાની અંદર બિયારણને આગળ પાછળ કરવાથી સારી એવી ટ્રીટમેન્ટ થઈ શકે છે. ખાસ કરીને ખેડૂત મિત્રોને જે સાયન્ટિફિક ટ્રીટમેન્ટ આપવાની વાત છે એમાં મારી દ્રષ્ટિએ ડોઝ જે છે એ કદાચ વધારવો પડે, કારણ કે જ્યારે જાતે ટ્રીટમેન્ટ કરે ત્યારે અમુક બિયારણ ઉપર દવા ઓછી જાય, અમુક ઉપર વધારે જાય. માટે એ ખાસ ધ્યાન રાખવું કે સપ્રમાણ અને જેટલું એનું દવાની વેચણી છે એ દરેક બિયારણ ઉપર થાય એનું ખાસ કાળજી રાખે. બિલકુલ, મનીષભાઈ કોલર જોડી ગયા છે આપણી સાથે. હેલો, હા, પ્રશ્ન જણાવશો? હરદાસભાઈ. જી, હરદાસભાઈ, પ્રશ્ન જણાવશો? હા, ટીવી નું વોલ્યુમ ધીમો કરી દો અને પ્રશ્ન જણાવશો. આપણે અડદ વાવવાના છે અત્યારે. આપણે અડદ વાવવાના છે. જી જી જી. તો ક્યાં અત્યારે કયો બી હોય અડદ? અડદ માટેની માહિતી જોઈએ છે. અડદમાં સર્ટિફાઈડ જાતો પણ છે અને ઘણી બધી કંપનીઓની સંશોધિત જાતો પણ છે.
અને ખાસ કરીને જે T9 કરીને અડદ આવે છે જે સરકાર માન્ય છે એ સર્ટિફાઈડ જાતમાં આવે છે. આ ઉપરાંત તમે માર્કેટમાં જશો તો પ્રાઇવેટ કંપનીના ઘણા બધા અડદો માર્કેટમાં છે, તો એમાંથી તમને જે અનુકૂળ આવે એમાંથી કોઈ પણ તમે પસંદગી કરી શકો છો. ખાસ કરીને T9 છે અને એ ઉપરાંત 2 નંબરના અડદ પણ છે, તો આ બેમાંથી કોઈ પણ સરકાર માન્ય જાત લઈ શકો છો. પોરબંદરથી કોલર જોડી ગયા છે આપણી સાથે. હેલો. હલો, હા, પ્રશ્ન જણાવશો. આપણે તુવેરનું ઉત્પાદન વધારવા માટે શું કરવું છે અને કેવા પ્રકારના ખાતર વાપરવા જોઈએ? જી. તુવેર એ કઠોળ વર્ગનો પાક છે અને તુવેરના ઉત્પાદન વધારવામાં પાયાનું ખાતર તમે જો ના આપ્યું હોય તો ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં જે મેં બીજની માવજત કીધી એ ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે. આ ઉપરાંત ખાતરનો જે પ્રશ્ન છે એમાં DAP નો રોલ રહેશે જ, પણ DAP ની અવસ્થા કદાચ તમે મોડું આપો તો પણ ચાલે. અને એ ઉપરાંત તુવેર જેવા પાકમાં તમારી જે પરિસ્થિતિ હોય જમીનની, જો જમીન નબળી હોય તો તમે લિક્વિડ ફર્ટિલાઇઝર જે આવે છે એનો છંટકાવ કરો તો એમાં એનો ફાયદો થશે. અને જમીન સારી હોય, જેમાં મગફળી થઈ શકતી હોય એ પ્રકારની સારી જમીન હોય તો એમાં મારી દ્રષ્ટિએ તુવેરની અંદર તમારે એક DAP નો રાઉન્ડ અને બાકી પછી પાછળથી જે તમારે યુરિયાના રાઉન્ડ દેવાના થાય અથવા તો એમોનિયમ સલ્ફેટ એ આપો તો એનાથી ઘણો ખરો ફાયદો થશે. બિલકુલ. મનીષભાઈ, બીજ માવજતને લઈને ખેડૂતોને તમે શું ટિપ્સ આપશો? બીજ માવજત મારી દ્રષ્ટિએ દરેક ખેડૂતોએ અપનાવવી જોઈએ. ગુજરાત સરકાર અને ભારત સરકાર દરેક વર્ષે વાવણીના સમયે એના માટે સારો એવો પ્રચાર કરે છે અને બીજ માવજત છે એ પ્રાથમિક પાયાની જરૂરિયાત છે. એનાથી ઘણા ખરા છોડને જમીન પર બચાવી શકાય છે. એક વૈજ્ઞાનિક અહેવાલ પ્રમાણે 5% થી 10% છોડની સંખ્યામાં વધારો થાય છે જો સારી પ્રકારની બીજ માવજત ખેડૂતોએ અપનાવેલી હોય. અને જ્યારે ખેતરની અંદર 5% થી 10% છોડની સંખ્યામાં વધારો થાય તો એ સીધો એનો ફાયદો ઉત્પાદનમાં આવે છે. માટે બીજ માવજતથી ખેડૂતોને ઘણો ખરો ફાયદો છે અને બીજ માવજતનો ખર્ચો એટલો બધો છે નહીં. તો મારી દ્રષ્ટિએ જે કંઈ વાવેતર થાય ચોમાસામાં કે ઉનાળામાં કે શિયાળામાં, એમાં દરેક ખેડૂત મિત્રોએ પાકની જરૂરિયાત મુજબ બીજ માવજત અપનાવવી જોઈએ. અને એના માટે થઈને ફૂગનાશક દવા, જંતુનાશક દવા અને અનેક પ્રકારના બાયોલોજિકલ્સ માર્કેટમાં અવેલેબલ છે. અને નવા પ્રયોગમાં તો હવે ખેડૂત મિત્રો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે સૂક્ષ્મ તત્વો કહેવાય એનું પણ બીજ માવજત થાય છે જેથી કરીને એની ઉણપ ના દેખાય. બિલકુલ. મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા આવ્યા અને ખેડૂતોને માહિતી આપી. આ સાથે તો ખેતી કાર્યક્રમમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.